બનાસકાંઠાના ડીસામાં થયેલા વિસ્ફોટ કાંડ બાદ તંત્રે સુરક્ષા નિયમોના કડક પાલન સાથે આપ્યા ફટાકડાના લાયસન્સ. ફાયર સેફટી સહિતના નિયમોના ચુસ્ત અમલની શરતે પાલનપુરના 11 ફટાકડા વેપારીઓને હંગામી પરવાના અપાયા છે. પોલીસ અને નગરપાલિકાએ વેરિફિકેશન કર્યા બાદ આપ્યા લાયસન્સ. વેપારીઓ સલામતીના તમામ નિયમોનું પાલન કરવું ફરજિયાત રહેશે. કોઈ પણ રીતે નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે કડક પગલાં લેવામાં આવશે. આ સાથે જ સરકારની સૂચના મુજબ વેપારીઓએ તમામ સુરક્ષા વ્યવસ્થાઓ કરી વેપારીઓએ સજાગ બની ગ્રાહકોની સલામતીનું રાખ્યું છે ધ્યાન. સુરતમાં ફટાકડાનું ગેરકાયદે ગોડાઉન ઝડપાયું છે. માંગરોળના પીપોદર ગામે ફટાકડાનો ગેરકાયદે સંગ્રહ કરાયો હતો. ફાયર સેફટી વગર ગોડાઉનમાં રખાયા હતા ફટાકડા. 86,71,000 રૂપિયાની કિંમતના ફટાકડા જપ્ત કરી સંગ્રહખોર વિરુદ્ધ કાર્યવાહી કરાઈ. દિવાળી ટાણે મોરબીમાં CGSTની ટીમ દ્વારા તપાસ. ફટાકડાની હોલસેલ વેપારીઓને ત્યાં કર્યું ચેકિંગ. વૈભવી ફટાકડા નામની પેઢીમાં હાથ ધરાઈ તપાસ. ચેકિંગની જાણ થતાં અન્ય કેટલાક વેપારીઓએ પોતાની દુકાનો બંધ રાખી. કચ્છના ફટાકડાના વેપારીઓ પર GST વિભાગના દરોડા. ગાંધીધામમાં ફટાકડા વિક્રેતાઓને ત્યાં કરાઈ તપાસ. 2 મોટા ફટાકડાના ગોડાઉનમાં ચેકિંગ હાથ ધરાયું. GST ચોરી કરતા ફટાકડાના વેપારીઓમાં ફફડાટ ફેલાયો. અમદાવાદમાં ફટાકડાના વેપારીઓને ત્યાં GST વિભાગની તપાસ. સ્ટેટ GST વિભાગે વટવા મહાલક્ષ્મી એસ્ટેટમાં આવેલી નૈયા મયંક સિઝનેબલ શોપમાં ચેકિંગ કર્યું છે. આ સાથે જ નિયમોનું પાલન થઈ રહ્યું છે કે નહીં તે દિશામાં તપાસ. વાયરલ વિડીયો 30 વર્ષ જૂનો હોવાનો પૂજારી વિષ્ણુ પ્રસાદનો દાવો. તેમણે સ્પષ્ટતા કરી છે કે છેલ્લા 2.5 મહિનાથી તેઓ પથારીવશ છે. તેમને બદનામ કરવા કોઈએ જૂનો વિડીયો વાયરલ કર્યો છે. તેમણે એમ પણ કહ્યું કે તેઓ માત્ર 10 ચોપડી ભણેલા છે અને કોઈની બદલી કરાવવાની તેમની તાકાત નથી. ઝારખંડના જામતાડામાં ભરૂચ પોલીસે મોટું ઓપરેશન હાથ ધર્યું. 2018માં સાયબર ઠગાઈ કરનાર રાજેશ મંડલને ઝબ્બે કર્યો. રાજેશ ઓફિસ રાખીને ચલાવતો હતો સાયબર ફ્રોડનો ગોરખ ધંધો. ફિશિંગ સ્કેમમાં 70 લોકોને નોકરી પર રાખ્યા હતા. ડિસેમ્બર 2024માં પોલીસ કોન્સ્ટેબલના 5,50,000 રૂપિયા પડાવ્યા હતા. જામનગરમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અલ્કેશ પેઢડિયા સામે વધુ એક ફરિયાદ નોંધાઈ. CA પર ખોટા બિલ રજૂ કરી વેરા શાખા મેળવવાનો આરોપ છે. તો વેપારીની જાણ બહાર ખોટા બિલ રજૂ કર્યા હોવાનો આક્ષેપ છે. અગાઉ પણ એક પેઢી ધારકે પેઢડિયા સામે ફરિયાદ કરી હતી. GSTના દરોડામાં બેનામી વ્યવહારો સામે આવ્યા. આ સાથે જ પેઢડિયા અઠવાડિયાથી ભૂગર્ભમાં. હિંસક જૂથ અથડામણ બાદ ગાંધીનગરના બહિયલમાં ડિમોલિશન કરવા બાબતે ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ આપ્યું નિવેદન. કહ્યું કે અસામાજિક તત્વો સામે કડક પગલાં લેવા ગુજરાત પોલીસ મક્કમ. આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ એકત્ર કરી કડક પગલાં લેવાશે. આવારા તત્વો પથ્થર તરફ ફરી નજર ન કરે તેવી કાર્યવાહી થશે તેમ જણાવ્યું. ગાંધીનગરમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે 201 નવી ST બસનું લોકાર્પણ. દિવાળીના તહેવારો પર વધારાની બસો દોડાવાશે. ST વિભાગ રાજ્યભરમાં 4,200 એક્સ્ટ્રા બસ દોડાવશે. સુરતથી 1,600 એક્સ્ટ્રા બસનું સંચાલન કરવામાં આવશે. ગૃહ રાજ્યપ્રધાને કહ્યું કે છેલ્લા 1 મહિનામાં 500થી વધુ નવી બસો શરૂ થઈ છે. સ્વદેશી ભારત માટે રાજ્ય સરકારની વધુ એક પહેલ. સ્વદેશી પ્લેટફોર્મ ઝોહોનો ઉપયોગ કરવા નિર્દેશ કરાયો. રાજ્યના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગે જાહેર કર્યો પરિપત્ર. સરકારના તમામ વિભાગ, બોર્ડ, નિગમ તેમજ જાહેર સાહસોને નિર્દેશ આપવામાં આવ્યો છે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે નવા ઈમેલ ઝોહો અંગે પણ પહેલ કરી. અમદાવાદની 7th ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યામાં 50 દિવસ બાદ તમામ વર્ગો શરૂ થયા. 3 ઓક્ટોબરથી હાઈકોર્ટના નિર્દેશ અનુસાર ધોરણ 10થી 12નો અભ્યાસ શરૂ કરાયો. હવે ધોરણ 1થી 5ના વર્ગો પણ શરૂ થયા છે. જિલ્લા શિક્ષણ અધિકારીના નિરીક્ષકની સમીક્ષા બાદ તબક્કાવાર વર્ગો ચાલુ કરવામાં આવ્યા. અમદાવાદમાં નિર્ણયનગરની આત્મીય વિદ્યા નિકેતન સ્કૂલને નોટિસ. CBSE સ્કૂલમાં સાધ્વીઓનું રહેણાંક હોવાનું સામે આવતા કાર્યવાહી. DEOએ કારણદર્શક નોટિસ ફટકારી ખુલાસો માંગ્યો. નિયમ મુજબ શૈક્ષણિક કાર્ય ચાલતું હોય ત્યાં અન્ય પ્રવૃત્તિઓ ન થઈ શકે. માત્ર શૈક્ષણિક હેતુ માટે જ બિલ્ડિંગનો ઉપયોગ થઈ શકે. આણંદના ખંભાતમાં વહેલી સવારથી ડિમોલિશનની કામગીરી શરૂ. ખંભાત નગરપાલિકાએ ગેરકાયદે બાંધકામો દૂર કર્યા. આંબેડકર સ્ટેચ્યુ પાસેના દબાણો હટાવવામાં આવ્યા છે. ખંભાત શહેર પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે કરાઈ કાર્યવાહી.
સોના ચાંદીના ભાવ વધતા વડોદરાના સોની બજારોમાં ગ્રાહકોની સંખ્યા ઘટી. સોના ચાંદીના ભાવમાં 60 થી 80% વધારો થયો હોવાનો જ્વેલર્સનો મત. સાંસ્કૃતિક પરંપરા સાચવવા લોકો થોડા પ્રમાણમાં કરી રહ્યા છે ખરીદી. ધનતેરસની ખરીદીના પ્રી બુકિંગ પણ ઘટ્યા છે. દિવાળીના તહેવારો પર પડી શકે છે માવઠાનો માર. બેસતા વર્ષે વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના. હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે કરી છે આગાહી. 13 ઓક્ટોબરથી વાતાવરણમાં પલટો આવવાની શક્યતા. 23 ઓક્ટોબરથી ગુજરાતમાં ઠંડા પવન ફૂંકાશે. નવેમ્બર મહિનામાં પણ મોસમનો બેવડો માર સહન કરવાનો વારો આવે તેવા એંધાણ. જૂનાગઢ શહેરમાં રસ્તાના અધૂરા કામોથી શહેરીજનોમાં ભારે નારાજગી. વોર્ડ નંબર 2ની ઓમનગર સોસાયટીમાં બિસ્માર રસ્તાથી પરેશાન રહીશોએ વિરોધ નોંધાવ્યો. મહિલાઓએ પાલિકા સામે મોરચો માંડી માર્ગનું તાત્કાલિક સમારકામ કરવાની માંગ કરી. વરસાદના કારણે કામગીરી બંધ હોવાનું અને હવે કામ પૂરું કરાશે તેવું પાલિકા કમિશનરે આપ્યું નિવેદન. અમદાવાદની નારાયણ ગુરુ કોલેજમાં એનએસયુઆઈએ હોબાળો મચાવ્યો. કોલેજે વિદ્યાર્થીઓ પાસેથી એફઆરસીએ નિયત કરેલી ફી કરતાં વધુ ફી વસૂલી હોવાનો આક્ષેપ. 900 વિદ્યાર્થીઓ પાસે 1750 રૂપિયા ફી વધુ ઉઘરાવાઈ. કોલેજે ભૂલથી વધુ ફી વસૂલાઈ ગઈ હોવાનો સ્વીકાર કર્યો. વિદ્યાર્થીઓને વધારાની ફી પરત આપવાની ખાતરી આપી. રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં હ્યુમેનિટીઝ અને સોશિયલ સાયન્સના વિદ્યાર્થીઓએ કર્યું છે વિરોધ પ્રદર્શન. ભવનમાં ડીન નહીં હોવાથી પીએચડી વિદ્યાર્થીઓના થીસીસના મૂલ્યાંકનની પ્રક્રિયા 4 મહિનાથી ટલ્લે ચડી છે. વિદ્યાર્થિનીને સરસ્વતી દેવીના રૂપમાં રજૂ કરી વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે. 6 મહિનામાં વાયવા ન લેવાય તો વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન રદ થઈ શકે છે. જામનગરમાં ભૂમાફિયાઓ સામે કડક કાર્યવાહી કરવા ઉગ્ર રજૂઆત કરાઈ. રેંકડી કાઢી ઘંટ વગાડી મહાનગરપાલિકાને જગાડવાનો સ્થાનિકોનો પ્રયાસ. કોમન પ્લોટમાંથી દબાણો દૂર કરવાની માંગ સાથે વિરોધ કર્યો તો નંદધામ સોસાયટીના કોમન પ્લોટમાં વર્ષોથી દબાણ કરાયું છે. વારંવાર રજૂઆતો કરવા છતાં પગલાં ન લેવાયા હોવાનો આક્ષેપ. બનાસ ડેરીની ડિરેક્ટર પદની દાંતા બેઠક માટેની ચૂંટણીનું મતદાન યોજાયું. 84 જેટલા મતદારોએ ડિરેક્ટર પદ માટેની ચૂંટણી માટે આપ્યા મત. વર્તમાન ડિરેક્ટર દિલીપસિંહ બારડ અને ભાજપના મેન્ડેટ ધારક અમરતજી પરમાર વચ્ચે જંગ. તો આવતીકાલે પાલનપુર કલેક્ટર કચેરી પર યોજાશે મતગણતરી. ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માનો આજથી ગુજરાત પ્રવાસ શરૂ. અમદાવાદમાં અંબાજીમાં માના દર્શન અને પૂજા કરી ગુજરાત પ્રવાસની શરૂઆત કરી. મંદિરમાં મા અંબાના દર્શન અને પૂજા કરી શિખર પર ધજા પણ ચડાવી. તેમણે કહ્યું કે યાત્રા દરમિયાન ભાજપના કાર્યકર્તાઓને મળવાનું સૌભાગ્ય મળશે. તમામ પ્રજાની સુખાકારી માટે પ્રાર્થના કરી. અમદાવાદમાં ટ્રાફિક પોલીસ કર્મી લાંચ લેતા પકડાયો. લાંચ ઉપરાંત ફરિયાદી પાસેથી દિવાળી બોનસ પેટે પણ રૂપિયાની ઉઘરાણી કરી. કોન્સ્ટેબલને 1000 રૂપિયા લેતી વખતે એસીબીએ ઝડપી લીધો. આરોપીએ અસલાલી સર્કલ નજીક ટ્રાન્સપોર્ટ વેપારી પાસેથી લાંચ માંગી હતી. અમદાવાદમાં મહિલા સાથે છેતરપિંડી કરનારો તાંત્રિક પોલીસના સકંજામાં. રાજસ્થાનના ડુંગરપુરથી ઠગ તાંત્રિકની ધરપકડ. પતિ અને 2 વર્ષના બાળકના મોત બાદ યુટ્યુબ ચેનલથી મહિલા તાંત્રિકના સંપર્કમાં આવી હતી. તાંત્રિકે વશીકરણથી મોત થયું હોવાનું કહી વિધિના નામે 14 લાખ રૂપિયા પડાવ્યા હતા. તાંત્રિકની પત્ની સામે પણ મહિલાએ નોંધાવી હતી ફરિયાદ. સુરતમાં સોનાના રોકાણની લાલચ આપી છેતરપિંડી કરવાના કેસમાં વોન્ટેડ આરોપીની ધરપકડ. 3 વર્ષથી ફરાર આરોપીને ઝડપવા ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે. આરોપીએ બહેન બનાવી સાથે મળીને કરી હતી ઠગાઈ. તો 99 લાખની છેતરપિંડીની નોંધાઈ હતી ફરિયાદ. સુરતમાં સાયબર ફ્રોડ કેસમાં ગુજસી ડોકના 2 વોન્ટેડ આરોપીઓ 9 મહિના બાદ ઝડપાયા. આરોપી નિખિલ મકવાણા અને દિનેશ મકવાણાની ધરપકડ. બંને શખ્સોએ કરી હતી 200 કરોડના સાયબર ઠગાઈ. તો ફ્રોડનો મુખ્ય આરોપી મિલન દરજી હોવાનો ખુલાસો. બંને આરોપીઓ પાસેથી પોઈન્ટ ઓફ સેલ તેમજ પેટીએમ મશીન, લેપટોપ, રાઉટર, ચેકબુક મળ્યા. વડોદરાના શિનોરમાં માલસર મસ્જિદની દાનપેટીમાંથી 40,000 રૂપિયાની ચોરી કરનાર પકડાયો છે. ટેકનિકલ સપોર્ટ અને હ્યુમન સોર્સની મદદથી ઝડપાયો છે આરોપી. 25 સપ્ટેમ્બરે આરોપી મોહમ્મદ યુસુફ શેખ કાર લઈને ચોરીને અંજામ આપવા પહોંચ્યો હતો અને ત્યારબાદ મસ્જિદમાં શિનોર પોલીસે ધાર્મિક સ્થળોને નિશાન બનાવતા રીઢા ચોરને ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી છે.